કે આપણે એક પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. જે પ્રયોગનું નામ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. હવે એની માટે આપણે થોડી સાધન સામગ્રી લીધી. તો કે 3 સરખા પૂંઠા લીધા, એક મીણબત્તી લીધી અને પછી એમાં જે પૂંઠા હતા એ સળિયાની મદદથી અંદર એક સરખા અંદર શું કર્યા તો કે હોલ પાડ્યા એટલે કાણા પાડી દીધા. હવે કાણા પાડ્યા પછી શું કર્યું તો કે એના કાણાને સ્ટેન્ડ ઉપર ગોઠવી દીધા. સ્ટેન્ડ પર ગોઠવ્યા પછી મીણબત્તીને સળગાવી અને પછી તરત શું કર્યું તો કે આપણે એને અવલોકન કરવાનું છે. હવે અવલોકન કરીશું એટલે આ કાણામાંથી મીણબત્તીને જોવાની છે. મીણબત્તીની જે સળગતી જ્યોત છે એ જ્યોતનું નિરીક્ષણ કરવાનું છે. અહીંયાથી હું જોઈશ તો મને મીણબત્તી જે છે અહીંયા સીધા કાણામાં ગોઠવેલા હોય તો મને મીણબત્તી દેખાવી જોઈએ. જો હું આને સહેજ પણ આગા પાછા કરીશ, શું કરીશ? સહેજ પણ આગા પાછા કરીશ તો મીણબત્તી દેખાશે કે નહીં દેખાય? બરોબર. તો સીધા કાણામાં હશે એનો મતલબ એવો થાય કે પ્રકાશ આપણા સુધી સીધી રેખામાં પહોંચે છે. હવે હું તમને જેટલા જેટલા બોલાવી છે અવલોકન કરવા માટે તો રેન્ડમલી આવજો. બરોબર. તો નિરાળી અહીંયા જોવાડું છે આપણે રિપ્લેસ કરીશું. હવે શું કરીશું તો કે આમાંથી આપણે એના બદલી નાખીશું અથવા આને ખસેડી નાખીશું તો પણ આ પ્રયોગ થઈ જશે. બરોબર. તો આપણે પહેલા આને કાઢી લઈએ અને હવે જે કાણા પાડ્યા વગરનું હતું એને આપણે તો શું થશે? હવે મીણબત્તી દેખાશે કે નહીં દેખાય? તો એના માટે અવલોકન કરવા આવશે 20 દિવસ. સરસ. હવે આને હું કાઢી નાખું અને પાછું કાણાવાળું હતું એનું જ મૂકી દઉં. પરંતુ હવે શું કરીશું તો કે એને થોડું ખસેડી નાખું એટલે કાણાને સીધી રેખામાં રાખ્યું નથી. હવે તમારે અવલોકન કરવાનું છે કે જો એનું દેખાશે કે નહીં દેખાય. તો એના માટે આવશે હેત. નહીં દેખાતું. કેમ? એનું કારણ શું થયું? એનો મતલબ શું થયો? તેનો મતલબ શું કહેવાય? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. બરોબર. તો આપણે આ પ્રયોગ અહીંયા સાબિત થઈ ગયો. તો પ્રકાશ શું કરે છે તો કે સીધી રેખામાં જ ગતિ કરે છે. એ બાકી ચૂકી રેખામાં ગતિ કરી શકતો નથી. બરોબર. એ આટલું આવે છે.